દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। આગામી 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે। વડોદરા બાર એસોસિએશનની જેને લઈને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોય મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। અલગ અલગ પદ માટે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે સમર્થકો સાથે પહોંચ્યા હોય ચૂંટણીનો માહોલ દિવાળીપુરા સંકુલ ખાતે જોવા મળી રહ્યો છે। આગામી 19 ડિસેમ્બરના રોજ બરોડા બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે। આ બીબીએની ચૂંટણી અને જેમાં રસાકસીનો માહોલ જોવા મળશે। ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે આજે પહોંચ્યા છે કારણ કે આજે છેલ્લો દિવસ છે, જેમાં ટ્રેઝરરમાં એડવોકેટ નિમિષા ધોત્રીએ ઉમેદવારી નોંધાવી છે। લાઇબ્રેરી સેક્રેટરીમાં એડવોકેટ રવિરાજ ગાયકવાડે ઉમેદવારી નોંધાવી છે અને ઉપપ્રમુખ રેસિડેન્ટ માટે સ્નેહલ સુતરિયા જેઓએ પણ દાવેદારી નોંધાવી છે। મારી ટ્રેઝરર પદમાં નોંધાવી છે। છેલ્લા 4 વર્ષથી હું નોંધાવું છું અને મને વકીલો તરફથી ખૂબ પ્રસાદ સહકાર પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અને જંગી બહુમતીથી વકીલોએ મને હર વર્ષે જીતાડી છે અને આ વર્ષે પણ જીતાડશે એવી હું આશા રાખું છું। અમે વકીલ હિતના કામો છે, બીજા કોઈ કામો રહેતા નથી। વકીલને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે હું ઊભી રહું છું, એમના પડખે હોઉં છું। તેમજ વકીલો માટે વકીલો જ એને જ વોટ આપે છે જે તેમના માટે હર હંમેશ ઊભા રહે છે, જેથી વકીલોને જ્યારે જ્યારે તકલીફ પડશે હું એમના માટે રહીશ અને હર હંમેશ માટે મદદ કરીશ। વકીલો માટે કામોમાં તો હવે કંઈ છે નહીં। હવે નવા એડવોકેટ હાઉસની જે પણ સમસ્યા હતી એ તો અમે ખોલીને પૂર્ણ કરી લીધી છે। વકીલોને બેઠક વ્યવસ્થાનો થોડો ઇસ્યુ છે, પાર્કિંગનો ઇસ્યુ છે, એ બધા ઇસ્યુઓ પર અમે વાત કરીશું। અમારી મિટિંગ થશે અને અમે જે પણ પ્રોબ્લેમ છે વકીલોને એના માટે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું। આ વર્ષે પણ મને જ પ્રેમ મળશે કારણ કે વકીલોને અડધી રાત્રે પણ જ્યારે પણ મારી જરૂર પડે છે એક જ ફોન અને નિમિષાબેન હાજર એવું છે। બધાના અંદરથી પ્રેમ છે મારા પ્રત્યે, જેથી બધા મને જ બોલાવે છે અને હું આશા રાખું છું કે દરેક વકીલો મારા માટે જ વોટ કરશે। હું ટ્રેઝરર પદની ઉમેદવારી નોંધાવી રહ્યું છું। આ વખતે બરોડા બાર એસોસિએશનમાં 2025-26માં લાઇબ્રેરી સેક્રેટરીના પોસ્ટ માટે ઇલેક્શન કન્ટેસ્ટ કરી રહ્યો છું। લાસ્ટ યર પણ ઇલેક્શન જીત્યા બાદ આખું વર્ષ વડોદરા વકીલ મંડળમાં વકીલોને હિતમાં કામ કર્યા હતા। એઆઈબીની એક્ઝામની કામગીરી હોય કે પ્રેક્ટિસ વેરિએશન ફોર્મ્સની કામગીરી હોય કે નોટરીના એનઓસીની કામગીરી હોય, દરેકમાં વકીલોને હિતમાં કામ કર્યા હતા। એ જ રીતે આ વખતે ફરીથી હું લાઇબ્રેરી સેક્રેટરીના ઇલેક્શન માટે કન્ટેસ્ટ કરી રહ્યો છું। ઘણા બધા લાઇબ્રેરીમાં બી લાસ્ટ ટાઈમ ઘણા બધા સોફ્ટવેર્સ અમે લોકોએ લીધા હતા અને આ વર્ષે લાઇબ્રેરીમાં અને વકીલોના હિત માટે ઘણી કામગીરી કરવા માટે આ વખતે ફરીથી હું લાઇબ્રેરી સેક્રેટરીના ઇલેક્શન માટે કન્ટેસ્ટ કરી રહ્યો છું। વડોદરા વકીલ મંડળની 2025-26ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આજ રોજ મેં મારી ઉમેદવારી ઉપપ્રમુખ પદે કરી છે, ત્યારે હું ચોક્કસપણે તમામ મારા વકીલ મિત્રોને અને મારા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોને વિનંતી કરીશ કે દર વખતની જેમ મને કોઈને કોઈ પોસ્ટ ઉપર ચૂંટાઈ લાવે છે તેવી જ આ વર્ષે પણ મને ચૂંટી લાવે એવી મારી સૌને નમ્ર વિનંતી છે। અને ચૂંટી લાવે એના પાછળનું કારણ એક જ છે કે દર વખતે કોઈને કોઈમાં અમે વકીલશ્રીઓને પરિવાર સમજીને અમે મદદરૂપ થતા હોય છે, તો આ વખતે પણ અમને ફરી એક વખત તમામ વકીલશ્રીઓની સેવા કરવા માટે એક મોકો આપો અને મને ફરી એક વખત વધુ વોટોથી જીતી મને ચૂંટાઈ લાવો એવી મારી નમ્ર વિનંતી છે। આ વખતે મેં ફરી વાઇસ પ્રેસિડેન્ટ પદે ઉમેદવારી કરી છે।